નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારત સરકાર દ્વારા તારીખ 12 જૂનથી 26મી જૂન દરમિયાન નશામુક્ત પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશભરમાં 12 જૂનથી 26 જૂન દરમિયાન નશામુક્તિ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. તદનુસાર વડોદરા શહેર એસઓજી દ્વારા તમામ શાળાઓ, કોલેજ, મોલ, ટ્રાફિક જંકશન પોઈન્ટ એન્ટી ડ્રગ કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું નહીં પરંતુ વડોદરા શહેર એસઓજી દ્વારા ડ્રગ્સના દૂષણને ડામવા માટે પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ, ડ્રોઈંગ કોમ્પિટિશન, વક્તૃત્વ સ્પર્ધા, સ્લોગન કોમ્પિટિશન તેમજ ડ્રોઈંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એસઓજી દ્વારા તારીખ 26મી જૂનના રોજ એક નુક્કડ નાટક પણ યોજાશે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઈને ડ્રગ્સને નાબૂદ કરવા ઉપર પોતાનું પ્રદર્શન કરશે. આ અંગેની વધુ વિગત એસઓજી પીઆઈ વિવેક પટેલે આપી હતી. તારીખ 12 જૂનથી 26 જૂન સુધી નશામુક્ત ભારત પખવાડા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી વડોદરા શહેરમાં અલગ અલગ સ્કૂલ્સ, કોલેજીસ, ઇન્સ્ટિટ્યૂટ્સ, મોલ અને પબ્લિક પ્લેસીસ ઉપર જઈને વિવિધ પ્રકારના એન્ટી ડ્રગ કેમ્પેન રિલેટેડ પ્રોગ્રામ જે છે એ કરવામાં આવનાર છે. દરરોજ આપણે દરેક સ્કૂલ્સમાં જઈએ છીએ, કોલેજીસમાં જઈએ છીએ, અલગ અલગ પ્રોગ્રામ્સ રાખ્યા છે. પબ્લિક અવેરનેસના પ્રોગ્રામ, વક્તૃત્વ સ્પર્ધા, ડ્રોઈંગ કોમ્પિટિશન, સ્લોગન કોમ્પિટિશન, બાળકોમાં એક અવેરનેસ આવે, એક યુથમાં એક મેસેજ જાય, એના માટે આપણે રેડિયો ઉપર પણ અલગ અલગ પ્રકારના પ્રસારણ જે છે એ પ્રસિદ્ધ એસઓજી પોલીસ તરફથી કરવામાં આવ્યા છે, જેથી યુવાનોમાં, વડોદરાની પ્રજામાં ડ્રગને રિલેટેડ કયા પ્રકારની સાવચેતી રાખવી એ બાબતનો એક જનજાગૃતિ મેસેજ એક કન્વે કરવામાં આવી રહ્યો છે. અને આવનારી 26 તારીખ સુધી દરરોજ આખા વડોદરા શહેરમાં પબ્લિક પ્લેસીસ ઉપર નુક્કડ સ્ટ્રીટ પ્લેનું એક આયોજન કર્યા છે કે જેમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને ડ્રગના જે આ એક ન્યુસન્સ છે, ડ્રગના જે વિનાશ છે, એના માટે શું શું કાર્યવાહી કરવી જોઈએ, સમાજે, સરકારે, પોલીસે, એ તમામનું અમે એક પ્લે દ્વારા એક એનું નિરૂપણ કર્યું છે. અને અલગ સોશિયલ મીડિયા હેન્ડલિંગ્સ એના પ્લેટફોર્મ ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે અમે થિયેટર્સમાં, મોલ્સમાં અલગ અલગ અમે કેમ્પેન કરવાના છીએ અને હાલ પણ એ ચાલુમાં છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.